નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે આસપાસ, જેનો પાઠ 23મો, જેનું નામ છે સુંદર કપડા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી લખ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 23મો, સુંદર કપડા. પ્રશ્ન 1, નીચેના વસ્ત્રો શામાંથી બને છે તે જણાવો. જેમાં પહેલું સ્વેટર, તો તે ઊનમાંથી બને છે. રેઇનકોટ, જે પ્લાસ્ટિક અને રેક્ઝિનમાંથી બનાવવામાં આવે છે. ટોપી, જે કાપડમાંથી અને પ્લાસ્ટિકમાંથી પણ બને છે. ત્યાર પછી મફલર, જે ઊનમાંથી બનાવવામાં આવે છે. અને તમારો ગણવેશ, તો તે કાપડમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન, તમારા માતા પિતા અને માતાના કપડાની ડિઝાઇનમાં શું વિવિધતા છે? તો પિતાના શર્ટમાં નાના ટપકાવાળી ડિઝાઇન જોવા મળે છે, જ્યારે માતાની સાડીમાં ફૂલની ડિઝાઇન જોવા મળે છે. બીજું, તમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેવા કેવા ડ્રેસ પહેરે છે, તેની ડિઝાઇન કેવી હોય છે? તો અમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેડિયું પહેરે છે, છોકરીઓ ચણિયાચોળી પહેરે છે. તેમાં અલગ અલગ ડિઝાઇન બનાવેલી હોય છે. ત્યાર પછી ત્રીજું, કપડાને વધારે આકર્ષક બનાવવા તમે શું કરશો? તો કપડાને વધારે આકર્ષક બનાવવા માટે અમે તેમાં વિવિધ ડિઝાઇનો દોરીને તેમાં રંગો પૂરીશું, તેમજ ભરતકામ કરીને પણ આકર્ષક બનાવીશું. ત્યાર પછી ચોથું, તમે પહેરેલા કપડા અને સ્વેટરનો વણાટ સરખો છે કે જુદો જુદો? તેને જોવા માટે તમે મોબાઈલમાં ફોટોગ્રાફ પાડી ઝૂમ કરી જોઈ શકો છો. તો પહેરેલા કપડા અને સ્વેટરનો વણાટ જુદો જુદો હોય છે, કેમ કે કપડા પાતળા દોરાથી બનેલા છે, જ્યારે સ્વેટર જાડી ઊનના દોરાથી વણવામાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેની જગ્યામાં તમારા માટે હાથ રૂમાલ દોરો અને તેમાં મનગમતી ભાતનું છાપકામ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, આપણે એક રૂમાલ છે તે બનાવેલો છે અને તેમાં આ પ્રકારે ડિઝાઇનો છે તે કરેલી છે. અહીં તમને ગમતી હોય તેવી ડિઝાઇનો પણ તમે બનાવી શકો. આ તો મેં નમૂનારૂપ ડિઝાઇન બનાવેલી છે. ત્યાર પછી પ્રશ્ન 4, જ્યારે આપણા કપડાં નવા હોય ત્યારે સારા અને પહેરવા લાયક હોય છે. જૂના થાય કે ફાટી જાય ત્યારે આપણે તેનો અન્ય ઉપયોગ કરીએ છીએ. તો તમારા ઘરે જૂના કે નકામા કપડાનો અન્ય કયો ઉપયોગ થાય છે તે જણાવો. તો ચાલો જાણીએ આપણે. ઉદાહરણ તરીકે, મમ્મીની સાડી હોય તો એમાંથી જબલું બનાવવામાં આવે, ગોદડી બનાવાય, ડસ્ટર બનાવાય, પડદા બનાવાય. ત્યાર પછી ચાદર હોય તો એને ગાડીને સાફ કરવા અને કોઈ વસ્તુને ઢાંકવા માટે ઉપયોગ થાય છે. હાથ રૂમાલ હોય તો તેને ગાડીને ગાભો મારવા માટે ઉપયોગમાં લેવાય છે. બારીના પડદાને ગોદડું બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. પપ્પાનું પેન્ટ હોય તો તેમાંથી થેલીઓ બનાવવામાં આવે છે. ડ્રેસ હોય તો તેમાંથી ગોદડા ગોદડી બનાવવામાં આવે છે. અને ગોદડી હોય તો તેને ગાડીને ગાભો મારવા અને વાસણ સાફ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. જેમાં જગ્યા, પ્રસંગ અને તમારો પહેરવેશ કેવો હોય તે. જેમ કે શાળા, તો શાળામાં આપણે શાળાનો ગણવેશ પહેરવાનો હોય છે. કોઈના લગ્ન પ્રસંગમાં જઈએ તો
આપણે નવા નવા કપડાં પહેરીએ છીએ. પ્રવાસ કે મુસાફરી દરમિયાન તો ત્યારે આપણે ખુલતા કપડાં પહેરીએ છીએ. જન્મદિવસની પાર્ટીમાં જઈએ તો ત્યારે આપણે પાર્ટી વેર સૂટ અને બ્લેઝર પહેરીએ છીએ. હોળી ઉપર આપણે જૂના કપડાં પહેરીએ છીએ. રાત્રે સૂતી વખતે આપણે નાઇટ ડ્રેસ પહેરીએ છીએ. મરણ પ્રસંગે આપણે સફેદ કપડાં પહેરીએ છીએ અને દિવાળી જેવા તહેવાર હોય ત્યારે આપણે નવા કપડાં પહેરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 23 સુંદર કપડાના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.